કુરિવાજો અને દરિદ્ર નારાયણની નિસ્વાર્થ ભાવે સેવા કરનાર નોરતાધામના સંત પરમ પૂજ્ય દોલતરામજી બાપુને મુંબઈ ખાતે ગ્લોબલ બુક ઓફ ઇંગ્લેન્ડ એવોર્ડ 2024થી સન્માનિત કરાયા। પાટણ તાલુકાના નોરતાધામના સંત શિરોમણી પરમ પૂજ્ય દોલતરામજી બાપુનો મહિમા અપરંપાર છે। તેઓના આશ્રમ ખાતે વારે તહેવારે અનેક શ્રદ્ધાળુ ઉમટી પડતા હોય છે અને બાપુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે। દિવાળીના તહેવારો દરમિયાન તો અહીંયા વિશાળ જનમેદની બાપુના દર્શનાર્થે ઉમટી પડે છે। ત્યારે વ્યસન મુક્તિ કુરિવાજોને દરિદ્ર નારાયણની નિસ્વાર્થ સેવાની સાથોસાથ સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય કરતા પાટણ સમીપ આવેલ નોરતાધામના સંત શિરોમણી પરમ પૂજ્ય ગેલતરામજી બાપુ અને પરમ પૂજ્ય વિશ્વભારતીજી સહિત તેમના અનુયાયીઓ દ્વારા કોરોના કાળમાં કરાયેલી વિવિધ સેવા પ્રવૃત્તિની નોંધ લઈને અગાઉ વર્લ્ડ બુક ઓફ એવોર્ડથી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારે તાજેતરમાં જ પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી દોલતરામજી બાપુને મુંબઈ ખાતે જોગેશ્વરી વેસ્ટમાં આવેલ નવનીત ગુજરાતી સમાજ ભવન ખાતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડાયરેક્ટર અસિત મોદી અને સિરિયલના મુખ્ય કલાકાર જેઠાલાલ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં ગ્લોબલ બુક ઓફ ઇંગ્લેન્ડ એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા હતા। મુંબઈ ખાતે પૂજ્ય સંત શ્રી ગેલતરામજી બાપુને એવોર્ડ સ્વીકારતા જણાવ્યું કે આ એવોર્ડ પોતાના અનુયાયીઓ સહિત ભક્તગણને આભારી છે। ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા જીવનમાં સદાય આવી સમાજ સેવા કરવાની શક્તિ બક્ષતા રહે તેવી કામના તેઓએ વ્યક્ત કરી। નોરતાના સંત શિરોમણી પરમ પૂજ્ય દોલતરામજી બાપુને આ એવોર્ડ આપવામાં વાઇસ પ્રેસિડેન્ટ ઓફ વર્લ્ડ બુક ઓફ લંડનના અને પાલનપુર સ્થિત રહેતા નીતિનભાઈ ઠાકોરનો સિંહફાળો હોવાનું બાપુના અનુયાયી પરમ પૂજ્ય રવિરામ મહારાજે જણાવ્યું હતું। અહેવાલ માનસી ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।